નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 9 અને વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણનું સંપૂર્ણ મિત્રો સોલ્યુશન મેળવીશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના જવાબ મુદ્દાસર લખવાના છે। વૈશ્વિક મહામારીના ઉદ્ભવની જે અસરો છે એ અસરોને આપણે વર્ણવવાની છે। યુરોપના મોટાભાગના રાષ્ટ્રોએ એવી ધારણા કરી હતી કે વિશ્વની યુદ્ધેતર સમસ્યાનો અંત આવી જશે, પરંતુ એકાએક અમેરિકાના વોલ સ્ટ્રીટ શેરબજારમાં કડાકો આવતા વિશ્વની અંદર મહામંદીની અસર ઊભી થઈ, જેમાંથી વૈશ્વિક મહામંદીનું સર્જન થયું। બ્રિટન જેવી મહાસત્તાને પણ પોતાના ચલણ પાઉન્ડ સામે અનામત રૂપે રખાતા સુવર્ણ જથ્થાની નીતિ તેજવી પડી। તેનો પ્રસ્તાવ વિશ્વના અન્ય રાષ્ટ્રો ઉપર પડ્યો। અમેરિકા જેવા સમૃદ્ધ રાષ્ટ્રોએ પણ આર્થિક સ્થિતિની અવગણના કરીને પણ કડક નિયંત્રણો લાદવા પડ્યા। વિશ્વ વેપાર ઘટીને અડધો થઈ જવા પામ્યો। દ્વિતીય વિશ્વયુદ્ધના ઉદ્ભવ માટેના જવાબદાર પરિબળોની ચર્ચા કરો। તો દ્વિતીય વિશ્વયુદ્ધ થવા પાછળના ઉદ્ભવેલા અમુક કારણો જવાબદાર હતા, જે નીચે મુજબ છે। ઉગ્ર રાષ્ટ્રવાદ। પ્રથમ વિશ્વયુદ્ધ પછી જર્મન, જાપાન અને ઇટાલીમાં ઉગ્ર રાષ્ટ્રવાદનો વિકાસ થયો। વર્સેલ્સની સંધિ જર્મની અને તેની પ્રજા ક્યારેય ભૂલી ન શકી। પરિણામે જર્મનીની અંદર ઉગ્ર રાષ્ટ્રવાદનો ઉદ્ભવ થયો। નાઝીવાદી વિચારસરણી ધરાવતો હિટલરે ઓસ્ટ્રેલિયા અને ચેકોસ્લોવેકિયાના અમુક પ્રદેશો હડપ કરી લીધા। તો બીજી બાજુ ઇટાલીની અંદર મુસોલિની ફાસિસ્ટ પક્ષની રચના કરી। એશિયામાંથી જાપાને પણ સામ્રાજ્યવાદી દોડમાં ઝંપલાવ્યો। આમ વિશ્વ શાંતિ જે છે તે જોખમરૂપી બની। જૂથબંધીઓ। ફ્રાન્સને હંમેશા જર્મનીનો ભય રહેતો હોવાથી બેલ્જિયમ, પોલેન્ડ, રોમાનિયા સાથે મૈત્રી કરાર કર્યા। રશિયાએ જર્મની, તુર્કી અને ઈરાન સાથે કરાર કર્યા। ઇટાલીએ જર્મની અને જાપાન સાથે રોમ, બર્લિન અને ટોક્યો ધરીની રચના કરી। ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે લોકશાહી મૂલ્યવાળા જૂથ રચ્યું। આથી વિશ્વની અંદર જે ભય છે તેનું સામ્રાજ્ય ઊભું થયું। લશ્કરવાદની જો વાત કરવામાં આવે તો મિત્રો, પ્રથમ વિશ્વયુદ્ધ પછી વિશ્વની અંદર શાંતિના પ્રયાસો કરવામાં આવતા હતા, તેનાથી ઉલટું યુરોપના રાષ્ટ્રોના સશસ્ત્રીકરણની હરીફાઈ કરી રહ્યા હતા। આમ યુરોપના દરેક રાષ્ટ્રની અંદર શસ્ત્રોનું ઉત્પાદન વધ્યું। જર્મની અને રશિયાએ લશ્કરીમાં ફરજિયાત તાલીમ શરૂ કરી। દરેક રાષ્ટ્રએ હવાઈદળ, નૌકાદળ અને ભૂમિદળની અંદર વધારો કર્યો। પૂર્વની અંદર જાપાને લશ્કરી તાકાત વધારી। આમ દ્વિતીય વિશ્વયુદ્ધ નગારા વાગવા લાગ્યા હતા। રાષ્ટ્રસંઘની નિષ્ફળતા। તો પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી, પરંતુ રાષ્ટ્રસંઘ વિશ્વના રાષ્ટ્રો ઉપર સાર્વભૌમત્વ જે સત્તા છે એ સત્તા મેળવી શક્યું નહીં, પરંતુ રાષ્ટ્રસંઘ વિશ્વના રાષ્ટ્રો પર સાર્વભૌમત્વ ધરાવતી સર્વોપરી સંસ્થા પણ તે બની શકી નહીં। રાષ્ટ્રસંઘના ચુકાદો માન્ય રાખવા બંધાયેલા ન હતા। કેટલાક રાષ્ટ્રો તો રાષ્ટ્રસંઘમાંથી બહાર નીકળી ગયા હતા। રશિયા અને જર્મનીએ સૌ પ્રથમ રાષ્ટ્રસંઘનો સાથ છોડ્યો। રાષ્ટ્રસંઘ જૂથબંધી અટકાવી શક્યો નહીં અને રાષ્ટ્રસંઘની આ સૌથી મોટી નિષ્ફળતા હતી। વર્સેલ્સની સંધિ। પ્રથમ વિશ્વયુદ્ધની અંદર જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યું હતું। તેના ઉપર 6.5 અબજ પાઉન્ડની મોટી રકમનો દંડ કરવામાં આવ્યો હતો। જર્મનીના મોટાભાગના પ્રદેશો પડાવી લેવામાં આવ્યા હતા। જર્મનીની રાહાઈ નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી। આમ અપમાનજનક અને અન્યાયી સંધિને જર્મનીના એડોલ્ફ હિટલરે કાગળનું ચિત્રો કહીને ફગાવી દીધી। આથી વર્સેલ્સની સંધિમાં બીજા વિશ્વયુદ્ધના બીજ રોપાયા। જર્મનીનું પોલેન્ડ ઉપર આક્રમણ, આને આપણે મિત્રો તાત્કાલિક કારણ કહીશું। એક નાનકડી ચિનગારી વિશ્વની અંદર ભયાનક વિસ્ફોટ કરી શકે તેમ હતી, અને આ ચિનગારી ચાપવાનું કામ જર્મનીએ પોલેન્ડ ઉપર આક્રમણ કરીને કર્યું। 1 સપ્ટેમ્બર 1939માં દ્વિતીય વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો। બ્રિટન અને ફ્રાન્સે જર્મનીને યુદ્ધ બંધ કરવાની ચેતવણી આપી, પરંતુ જર્મનીએ તેની ઉપેક્ષા કરી। પરિણામે સમગ્ર વિશ્વ દ્વિતીય વિશ્વયુદ્ધની જ્વાળાની અંદર ફેલાઈ ગયું। દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો લખો। તો પ્રથમ લખીશું આપણે આર્થિક પરિણામો। આ યુદ્ધથી વિશ્વની અંદર ભયંકર વિનાશ સર્જાયો। તમામ રાષ્ટ્રોને જેને ભાગ લીધો હતો તેમને પુષ્કળ ખર્ચો થયો। અમેરિકાએ $350 અબજ અને બીજા રાષ્ટ્રોએ $1000 કરતાં વધારે ખર્ચ કર્યો। ઇંગ્લેન્ડે 2000 કરોડની સંપત્તિ ગુમાવી। વિશ્વના રાષ્ટ્રોએ શસ્ત્ર સરંજામના ઉત્પાદનને મહત્ત્વ આપ્યું। આથી જીવન જરૂરિયાતની વસ્તુઓની અછત ઊભી થઈ, ઉત્પાદન ઘટ્યું, ફુગાવો વધ્યો, લોકોએ રોજીરોટીની મુશ્કેલી પડવા લાગી। આમ લોકોનું જીવન, આર્થિક જીવન જે હતું તે અસ્તવ્યસ્ત થઈ ગયું। ચીનની અંદર સામ્યવાદની સ્થાપના। રશિયાના ઈસવીસન 1917માં
બાલ્શેવિક ક્રાંતિએ ઝડપથી વિકાસ કરીને વિશ્વના ઘણા બધા રાષ્ટ્રોને પ્રભાવિત કર્યા. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જાપાનની શક્તિમાં ઘટાડો થયો, આથી ચીન પર તેનો પ્રભાવ હતો એ ઓસરી ગયો. માઓ તસે-તુંગના નેતૃત્વ તળે ચીનની અંદર સામ્યવાદી શાસનની સ્થાપના થઈ. ત્યારબાદનું આગળનું કારણ જોઈશું ઠંડુ યુદ્ધ. તો દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ વિશ્વ અમેરિકા અને રશિયા એમ બે મહાસત્તાઓમાં વહેંચાઈ ગયું. યુદ્ધ બાદ બંને વચ્ચે મતભેદો વધતા ગયા. લોકશાહી અને સામ્યવાદી એમ બે જૂથો અસ્તિત્વમાં આવ્યા. આ બંને જૂથોની અંદર વિશ્વના નાના મોટો રાષ્ટ્ર જોડાયા. પોતાના મતના સમર્થન મુજબ વાક્ર યુદ્ધો અને વિચાર્યુ યુદ્ધો આદર્યા. તેણે શસ્ત્ર વગરના ઠંડા યુદ્ધ કહેવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર પ્રથમ વિશ્વયુદ્ધના અંતે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી, પરંતુ રાષ્ટ્રસંઘ જે છે તે નિષ્ફળ ગયો. ત્યારબાદ દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ રાષ્ટ્રસંઘ એટલે કે યુએનની સ્થાપના કરવામાં આવી. 24 ઓક્ટોબર 1945ના રોજ સ્થાપના કરવામાં આવી અને તેનો મુખ્ય કાર્યાલય જે છે તે અમેરિકાની અંદર ન્યૂયોર્ક ખાતે રાખવામાં આવ્યું. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના શા માટે કરવામાં આવી? તો વિશ્વની અંદર શાંતિ સલામતી જાળવવા, શસ્ત્રોનું ઉત્પાદન ઉપર નિયંત્રણ રાખવા, માનવ હકોનું રક્ષણ કરવા, આંતરરાષ્ટ્રીય વિવાદાસ્પદ પ્રશ્નોના ઉકેલ માટે, યુદ્ધની સ્થિતિને અટકાવવા, વાટાઘાટો કરવા માટે, ઉચ્ચ આદર્શો અને ભાવનાઓ સાકાર કરવા. આમ દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ વિશ્વની અંદર સહઅસ્તિત્વના હેતુ માટે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરવામાં આવી. પ્રશ્ન નંબર 2, સંયુક્ત રાષ્ટ્રના અંગ તરીકે આર્થિક સામાજિક સમિતિની ફરજ આપો. આ સમિતિને ઇકોસોક પણ કહે છે. તેમાં 54 સભ્યો છે અને સામાન્ય સભામાં તેના નિવૃત્ત થતા 23 સભ્યોને 3 વર્ષ માટે ચૂંટે છે. આ સમિતિ ધર્મ, જાતિ, પ્રદેશ કે ભેદભાવ વગર વિશ્વના રાષ્ટ્રોનું પ્રજાનું જીવન ઊંચું લાવવાનો પ્રયત્ન કરે છે. WHO તો વિશ્વ આરોગ્ય સંસ્થા વિશ્વના માનવીનું સ્વાસ્થ્ય સુધારણાનું કાર્ય કરે છે. IMF તો આંતરરાષ્ટ્રીય બેંક તથા નાણાં ભંડોળ નાણાકીય સ્થિરતા રાખવાનું કાર્ય કરે છે. FAO આંતરરાષ્ટ્રીય ખાદ્ય અને કૃષિ સંસ્થા ખેત પેદાશો અને ખાદ્ય સામગ્રીનું ઉત્પાદન કરે છે. ILO તો આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા વિશ્વના મજદૂરના હક તથા ન્યાય આપવાનું કાર્ય કરે છે. યુનેસ્કો શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા. આ સંસ્થા નિરક્ષરતા નિવારણ, શિક્ષણ, વિજ્ઞાન, સાંસ્કૃતિક સાધનો દ્વારા રાષ્ટ્રો વચ્ચે સહકાર સાધવાનું કાર્ય કરે છે. પ્રશ્ન નંબર 3 ટૂંક નોંધ લખો. સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભા. તો સામાન્ય સભા સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ છે. બધા સભ્ય રાષ્ટ્રના પ્રતિનિધિઓની બનેલી હોય છે. તેમાં દરેક રાષ્ટ્ર વધુમાં વધુ 5 પ્રતિનિધિઓ મોકલી શકે છે, પરંતુ મતદાન વખતે એક જ મત ગણવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય બાબત ઉપર ચર્ચા, સલાહ અને સૂચનો કે ભલામણ કરી શકે છે. મહામંત્રી દર વર્ષે અંદાજપત્ર રજૂ કરે તે મંજૂર કરવું, તેના ખર્ચની ફાળવણી કરવી, રાષ્ટ્રોના આર્થિક વિકાસ, માનવ અધિકાર, આંતરરાષ્ટ્રીય પ્રશ્નોનું નિરાકરણ લાવવાના પ્રયાસો કરે છે. સામાન્ય બાબતોનો નિર્ણય 2/3 સભ્યોની બહુમતીથી લેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે જે છે 23ની પણ 2/3 આ રીતે જે છે તે લખવાનું રહેશે. સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિ. તો સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિ સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મહત્વનું અંગ છે. તેમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા, ચીન આ 5 કાયમી સભ્યો છે. બાકીના 10 બિનકાયમી સભ્યો છે. આ સમિતિને અત્યંત વિશાળ સત્તાઓ આપવામાં આવી છે. રાષ્ટ્રના કોઈપણ ઝઘડાનો ઉકેલ, વાટાઘાટો, તપાસ અને મધ્યસ્થી દ્વારા શાંતિમય રીતે પ્રશ્નો હલ કરે છે. કોઈપણ અગત્યનો નિર્ણય લેવા માટે એક મત નકારાત્મક હોય તો તે બાબત પર નિર્ણય લઈ શકાતો નથી. 5 કાયમી રાષ્ટ્રો આ વીટો પાવરનો ઉપયોગ કરી શકે છે. રશિયાએ વીટોનો સૌથી વધારે વખત ઉપયોગ કર્યો છે. પ્રશ્ન નંબર મિત્રો 4 એક વાક્યમાં જવાબ આપવાનો છે. દ્વિતીય વિશ્વયુદ્ધ થવા પાછળ કઈ સંધિ જવાબદાર હતી? તો જવાબ શું લખીશું કે દ્વિતીય વિશ્વયુદ્ધ થવા પાછળ 1919માં થયેલી વર્સેલ્સની સંધિ જે છે તે જવાબદાર હતી. જર્મન સરમુખત્યાર કોણ હતો? તો એડોલ્ફ હિટલર એ જર્મનીનો સરમુખત્યારશાહી હતો. ઇટાલીના સરમુખત્યારનું નામ આપો. તો ઇટાલીના સરમુખત્યાર બેનિટો મુસોલિન હતો. દ્વિતીય વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ જણાવો. 1 સપ્ટેમ્બર 1939ના રોજ જર્મનીના પોલેન્ડ પર આક્રમણ દ્વિતીય વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ જવાબદાર છે. સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે? તો સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય કાર્યાલય અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં આવેલું છે. ઠંડુ યુદ્ધ એટલે શું? તો દ્વિતીય વિશ્વયુદ્ધ પછી અમેરિકા અને રશિયા બે પરસ્પર વિરોધી વિચારસરણીવાળા બે જૂથો અસ્તિત્વમાં આવ્યા.
વિશ્વના નાના રાષ્ટ્રો પોતાની ઈચ્છા મુજબ બંને સત્તા જૂથોની અંદર જોડાયા. આ બંને જૂથના ખંડન માટે તેમજ પોતાના મતના સમર્થન માટે વાક્ર વિચાર, યુદ્ધો કરી શસ્ત્રો વગરની જે તંગ રાજકીય પરિસ્થિતિ ઊભી કરે તેને મિત્રો આપણે ઠંડુ યુદ્ધ કહેવામાં આવે છે, કોલ્ડ વોર. પ્રશ્ન નંબર 5, નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. જર્મનીની અંદર નાજીવાદનો સ્થાપક કોણ હતો? તો ABCDમાં સાચો જવાબ મિત્રો આવશે જર્મનીનો નાજીવાદ હિટલર. વિશ્વના માનવીયનું સ્વાસ્થ્ય સુધારણાનું કાર્ય કોણ કરે છે? તો WHO, જેને આપણે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કહીશું. પ્રશ્ન નંબર 3, નીચેનામાંથી સાચું વિધાન શોધીને લખો. તો મુસોલિનીએ ઇટાલીમાં ફાસીવાદની સ્થાપના કરી હતી. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને વધુ સોલ્યુશન મેળવી શકો છો.